વિરમગામ નગરપાલિકામાં ભાજપ કાઉન્સિલરે મોરચો માંડ્યો છે। વોર્ડ 6ના સદસ્ય પક્ષ નેતા ચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરી પડ્યા છે। ઉભરાતા દૂષિત પાણીને લઈને કાઉન્સિલર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। ભાજપ સદસ્ય ઉમેશ વ્યાસ ઉપવાસ આંદોલન પર બેઠા નબળી કામગીરીને લઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે। અગાઉ પણ નબળી કામગીરીને લઈ રોષ વ્યક્ત કર્યો હતો। કમિશનર અને એમએલએ હાર્દિક પટેલને રજૂઆત કરવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજાના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, મિક્સ પાણી આવવાની ફરિયાદો, એનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે। શું આક્ષેપો કરવામાં આવ્યા છે ગટર સિવાયના એ તો મારા ધ્યાનમાં નથી, પણ ઉમેશભાઈ વ્યાસ જે નગરપાલિકાના કાઉન્સિલર છે એમની નગરપાલિકાને એમના વોર્ડમાં ગટરો ઉભરાવાની ફરિયાદ હતી। છેલ્લા 1 મહિનાથી નગરપાલિકાની ટીમે એ બધું કામ કરી દીધેલું છે। હાલમાં એવી કોઈ ગટર ત્યાં ઉભરાતી નથી કે જે ઉમેશભાઈ વ્યાસે એમના લેટરમાં અમને જણાવ્યું હતું। બાધાવાડા છે, આનંદ બાલમલની સ્કૂલ છે, પછી પારેખની ખડકી છે, આ બધા વિસ્તારોમાં અમે સફાઈ કરાવડાવી છે। ઉમેશભાઈ વ્યાસની જે રજૂઆત મળી હતી એ અનુસંધાને અમે તપાસ પણ આપેલી હતી અને નગરપાલિકાના એન્જિનિયર સુપરવાઇઝરની તપાસમાં પણ એવું બહાર આવેલું છે કે એવી કોઈ ગટર ઉભરાતી નથી કે જે ઉમેશભાઈ વ્યાસે નગરપાલિકા ઉપર આક્ષેપ કરેલો।